वीडियो नंबर 3। इसमें हम इस लेसन की पूर्णाहुति एंड के भाग जा रहे हैं। हमारा जो चौथा पॉइंट है, मतलब कि चौथा जो इफेक्ट है ऑटोफेब टेक्नोलॉजी का, उसका टाइटल है न्यू मेडिकल ट्रीटमेंट्स। इस टेक्नोलॉजी की एक असर मेडिकल फील्ड में भी होगी। नई नई तबीबी सारवार अवेलेबल होगी, ट्रीटमेंट अवेलेबल होगी। तो हम पढ़ते जाते हैं और साथ में समझते जाते हैं कि भाई मेडिकल फील्ड में ऑटोफेब टेक्नोलॉजी क्या असर कर सकती है, पैदा कर सकती है। तो देखिए, soon the scale of autophagy will shrink to nanostructure level। फ्रेंड्स, તમે વિજ્ઞાનની અંદર નેનો ટેકનોલોજી વિશે ભણી ગયા છો, તો અહીંયા વાત કરી છે નેનો સ્ટ્રક્ચર લેવલ, એટલે કે નેનો ટેકનોલોજીમાં જે પદાર્થો બનતા હતા એટલું અત્યંત નાનું સ્વરૂપ। સ્કેલ એટલે પ્રમાણ। ખૂબ જલ્દીથી ઓટોફેબના જે સાધનોનું પ્રમાણ છે એમાં શ્રિંક એટલે એકદમ ઘટાડો થઈ જશે, એટલે કે એકદમ મિનિમાઇઝ થઈ જશે, બહુ નાના કદના બની જશે। એટલા નાના કદના કે જેને આપણે નેનો સ્ટ્રક્ચર એટલે કે નેનો ટેકનોલોજીમાં ઉપયોગમાં લઈએ છીએ તેટલા સ્તરના નાના બની જશે। ધેન ધ સાઇઝ ઓફ ધ ન્યૂલી મેન્યુફેક્ચર્ડ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, અને આવું થશે એટલે પછી શું થશે કે જે નવા ઉત્પાદન પામેલા જે તબીબી સાધનો છે એ કેવા નહીં હોય, વિલ બી નો બિગર ધેન, એ મોટા નહીં હોય, ધેન અ ડ્રગ મોલિક્યુલ, એની સાઇઝ કેટલી નાની બની જશે, તો દવાના કોઈ મોલિક્યુલ એટલે કે પરમાણુ જેટલી નાની બની જશે। ઇટ વિલ બી પોસિબલ ટુ रिकन्स्ट्रक्ट, અને પછી એ બાબત પણ શક્ય બનશે। કઈ બાબત? रिकन्स्ट्रक्ट કરવું, એટલે કે ફરીથી નિર્માણ કરવું, ફરીથી રચના કરવી, પુનર્રચના જેને કહેવાય। શેની પુનર્રચનાની વાત કરી છે? રેટિફાઈડ ટિશ્યુઝ, એટલે કે માન્યતા પ્રાપ્ત કરેલ અથવા તો સ્વીકૃત કોષો, આપણા શરીરના જે કોષ છે એની પુનર્રચના શક્ય બનશે નેનો ટેકનોલોજી કહેવાય, ઓટોફેબ ટેકનોલોજી આવવાના કારણે। જે અત્યારે આપણા શરીરના કોષો જે ઘસાઈ જાય છે, ઘસારો થઈ જાય છે, પછી એની પુનર્રચના શક્ય નથી। પણ એવું કહું છે કે ઓટોફેબ ટેકનોલોજીના કારણે એ કોષોને પણ રિપ્લેસ કરી શકાશે, બરાબર છે। તો આ એક બહુ મહત્વનો ફાયદો કહી શકાય વૈજ્ઞાનિક દ્રષ્ટિએ, સાયન્ટિફિક દ્રષ્ટિએ। હવે આપણે આગળ જોઈએ ફ્રેન્ડ્સ। એન્ડ ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર્ડ ટિશ્યુ ડીકે વિલ બી ડન। અને બીજો એક ફાયદો એ થશે ઓટોફેબ ટેકનોલોજીના કારણે તબીબી ક્ષેત્રે કે એનાથી જે મેચ્યોર્ડ ટિશ્યુ એટલે કે જે આપણા શરીરના પુખ્ત ઉંમરના કોષો છે કે જે નાશ પામી ચૂક્યા છે એની પણ રિવર્સલ પ્રક્રિયા એટલે કે ઉલટી પ્રક્રિયા થશે। મતલબ કે ફરી પાછા તેને તેના ઓરિજિનલ સ્વરૂપમાં લઈ જવામાં આવશે। અને જો આવું ખરેખર થશે તો પછી વૃદ્ધત્વ એ લગભગ અદ્રશ્ય થઈ જશે સમાજમાંથી। અને લોકો જેમ પહેલાંના જમાનામાં ગમે તેટલા મોટી ઉંમરના થાય તો પણ યંગ દેખાતા હતા, બરાબર, એવી જડીબુટ્ટીઓ આવતી હતી। તો આ ઓટોફેબ ટેકનોલોજી એક એવી જડીબુટ્ટી તરીકેનું કામ કરશે કે જેમાં લોકોની ઉંમર દેખાશે જ નહીં, બરાબર। મૃત્યુ પામ્યા સુધી એનું જે શરીરના કોષો છે, એના શરીરની જે ક્ષમતા છે એ બધું યંગસ્ટર યુવાન વય જેવું જ રહેશે। તો આ એક બહુ મોટો ફાયદો થઈ જશે હેલ્થ ક્ષેત્રે। ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પેન વિલ કન્ટિન્યુ। એક્સટેન્શન એટલે વધારો થવો, વિસ્તરણ થવું। તો આમાં કહ્યું છે, અને હ્યુમન લાઈફ સ્પેન એટલે માનવોનું જીવનકાળ। અત્યારે સરેરાશ મનુષ્યનો જીવનકાળ કેટલો છે? તો તમે સૌ જાણો છો કે 70 વર્ષનો ગણાય છે। પહેલાંના જમાનામાં તે 100 વર્ષનો ગણાતો હતો। અને એના કારણે જ આ આપણે વાત કરીએ છીએ આર્ય અને દ્રવિડ પ્રજા હતી તે સમયની, બરાબર છે, કે જ્યારે આર્ય હતા ત્યારે 100 વર્ષનું સરેરાશ આયુષ્ય જીવન ગણીને એ લોકો 4 ભાગમાં તેને વહેંચી દેતા હતા, 25-25 વર્ષના 4 ભાગ કરતા હતા। હવે 70 વર્ષનું આયુષ્ય થઈ ગયું છે, એટલે આખી જે જીવન વ્યવસ્થા જે હતી આપણી અર્થવ્યવસ્થા, જીવન વ્યવસ્થા એ આખી ખોરવાઈ ગઈ છે।
અને એ ખોરવા પાછળનું મુખ્ય કારણ માનવ જીવન પોતે જ છે કે માણસે જ પોતાના જીવનને આટલું ઘટાડી દીધું છે શરીર રસાયણ. પણ ઓટોફેબ ટેકનોલોજી આવવાના કારણે પ્રદૂષણ મુક્ત વાતાવરણ હશે, માણસોને ઓછા એફર્ટ્સ એટલે કે પ્રયત્ન કરવા પડશે, તો સ્વાભાવિક છે કે એમના શરીરના કોષોને ઘસારો પણ ઓછો પહોંચશે, અને એવા સમયે માનવ જીવન પાછું જે પહેલાંની જેમ 100 વર્ષ સુધી લોકો જીવતા હતા તે ફરીથી પ્રક્રિયા શરૂ થઈ જશે. હવે આપણે આગળ જોઈએ. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ. અત્યારે વૃદ્ધ લોકોને સ્વસ્થ થવામાં બહુ વધારે વાર લાગે છે, અને હમણાંથી તો જ્યાંથી કોરોના રોગનું સંક્રમણ વધ્યું છે ત્યાંથી વૃદ્ધ લોકોને વધારે સંક્રમણનો ભય રહેલો છે જાહેર કરવામાં આવ્યો હતો. એટલે અમુક રોગો અમુક વયના ઉંમરના લોકો માટે બહુ જીવલેણ સાબિત થતા હોય છે. પણ ઓટોફેબ ટેકનોલોજીમાં મેડિકલ ટ્રીટમેન્ટમાં એટલી બધી પ્રગતિ આવી જશે એ સમયે કે વૃદ્ધ વ્યક્તિ પણ બીમાર પડશે તો એ પણ એના કોષો જે છે તરત જ રિપ્લેસ થઈ જશે, બરાબર. એટલે ફરીથી રિવર્સલ પ્રોસિજરમાં નાખીને પાછા જીવાત એવા બની દેવામાં આવશે તો એ લોકો પણ જલ્દીથી રિકવરી પ્રાપ્ત કરી લેશે, એટલે કે જલ્દીથી સ્વસ્થ સાજા થઈ જશે. હવે આગળ જુઓ. It is likely that people will gain the ability to painlessly redesign their bodies. કદાચ એવું પણ બને કે લોકોને પોતાના શરીરના કોઈ ભાગ, ધારો કે તૂટી ગયા હોય કે બહુ વધારે પડતું ઈજા થઈ હોય, તો એ ભાગ બિલકુલ ઈજા પેઇન એટલે કે દર્દ દુખાવો થયા વગર એને બદલી શકવાની ક્ષમતા પણ હશે એ વખતના વિજ્ઞાનમાં. મતલબ અત્યારે આપણે ફ્રેક્ચર થયું હોય સાધારણ તો બેન્ડેજ તો બાંધી દઈએ છીએ, એનાથી રાહત તો આપણને થાય છે, તો તમે શું જાણો છો કે બેન્ડેજ બાંધ્યા પછી 3 મહિના જેટલું કાં તો 2 મહિના જેટલો આરામ કરવો પડતો હોય છે, પછી પણ 15-20 દિવસ જેટલા એક્સરસાઇઝમાં પસાર થાય ત્યારે તમારો હાથ કે પગ ફ્રેક્ચર થયેલો એકદમ વ્યવસ્થિત કામ કરતો થાય છે. પણ કદાચ ઓટોફેબ ટેકનોલોજી આવવાના કારણે કોઈ પણ શરીરનો અવયવ રિપ્લેસ થઈ શકશે, કોષોને રિપ્લેસ કરી શકાશે, એટલે એના કારણે ગમે તે ઉંમરનો વ્યક્તિ જલ્દીથી રિકવર એટલે કે સ્વસ્થ જલ્દીથી થઈ શકશે, સાજો થઈ શકશે. તો એક આ મોટો મહત્તમ બેનિફિટ જેને કહેવાય મેક્સિમમ બેનિફિટ એ પણ મળશે. ત્યાર પછી આપણે શું કહ્યું છે, આપણે જોઈએ નેક્સ્ટ પેરેગ્રાફમાં. ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ, કમ્બાઇન્ડ એટલે સંયુક્ત, જેમાં એકથી વધારે પાસા હોય તે બી કમ્બાઇન્ડ. ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ વુડ બી ડ્રેમેટિક. લેખક કહે છે કે કદાચ આ ક્ષેત્રમાં જે સંયુક્ત અસર આવશે અને એનાથી જે બદલાવ આવશે એ કદાચ તમને અત્યારે ડ્રેમેટિક લાગતા હોય, એટલે કે નાટ્યાત્મક લાગતા હોય કે આવું તો થતું હશે, આવું તો ખાલી ફિલ્મમાં થાય, આવું તો ખાલી કલ્પનાઓમાં થાય, સ્વપ્નમાં જવાનું હોય, પણ ખરેખર આવું સાકાર થશે ઇન ફ્યુચર ભવિષ્યમાં. ઇટ ઇઝ બિલીવડ ધેટ આફ્ટર સમ યર્સ, થોડા વર્ષો પછી, અ સ્મોલ માઉન્ટેન ટોપ કોમ્યુનિટી, કોઈ પણ ઊંચી પર્વતમાળા ઉપર રહેતો નાનો એવો કોઈ સમુદાય છે, would be self sufficient, એ પણ પોતાની જાતે સ્વનિર્ભર બની શકશે, આત્મનિર્ભર બની શકશે. મોદીજીના શબ્દો આજકાલના તમે સાંભળ્યા છે હમણાંની સ્પીચના. આત્મનિર્ભર ભારત, આત્મનિર્ભર ગુજરાત, બરાબર, આત્મનિર્ભર ભારતીયોની તે વાત કરે છે. તો ઓટોફેબ ટેકનોલોજી આવવાથી પણ કંઈક એવું થશે કે નાનામાં નાનો કોઈ સમુદાય છે કે જે ભલે ગમે તેવા વિસ્તારમાં રહેતો હોય, ઊંચાણવાળા વિસ્તારમાં રહેતો હોય કે નીચાણવાળા ખાડીના વિસ્તારમાં રહેતો હોય, પણ ત્યાં સુધી એ ટેકનોલોજી લઈ જવી સરળ બનશે. અને એ ટેકનોલોજી ત્યાં પહોંચવાના કારણે શું થશે કે ત્યાંના વ્યક્તિઓ સ્વાવલંબી બનશે, આત્મનિર્ભર બનશે. સેલ્ફ સફિશિયન્ટ શબ્દ આપ્યો છે, બરાબર છે. હવે આગળ જોઈએ. શેનાથી સેલ્ફ સફિશિયન્ટ બનશે? વિથ અ કલેક્શન ઓફ ફેબ્રિકેટર્સ એન્ડ અ સોલર પાવર જનરેટર. આવા નાના નાના સાધનો તેમના માઉન્ટેન એટલે કે પર્વત સુધી પહોંચાડવામાં આવશે અને ત્યાં સોલર પાવર એટલે કે સૌર શક્તિથી ચાલતા જનરેટર મુકાવવામાં આવશે કે જેથી પાવર સપ્લાય પણ ક્યારેય બંધ થશે નહીં. તો આ રીતે માઉન્ટેન રેન્જ એટલે કે પર્વતમાળા વિસ્તારમાં રહેતા લોકોને પણ જીવન એમનું સુખ સગવડવાળું, એ આરામવાળું, વૈભવ વિલાસવાળું બની જશે. હવે ફ્રેન્ડ્સ આપણે છેલ્લો મોટો ફકરો જોવાનો છે, તો દરેક જણમાં ધ્યાન રાખે. એઝ ધ મેથડ્સ ઓફ ઓટોફેબ એડવાન્સ, જેમ જેમ ઓટોફેબ ટેકનોલોજીની પ્રક્રિયાઓ એડવાન્સ થશે એટલે વધતી જશે, વિકસતી જશે. આમ તો એડવાન્સનો અર્થ થાય છે અગાઉથી, જેમ કે સ્કૂલમાં એડવાન્સ ફી ઉઘરાવે છે, બરાબર. તમે મોબાઈલમાં પ્રીપેડ કાર્ડ હોય તો એડવાન્સમાં રિચાર્જ કરાવો છો, એટલા માટે એને પ્રીપેડ કહેવામાં આવે છે. તો અહીંયા વાત કરી છે એડવાન્સ ક્રિયાપદ તરીકેની, તો એનો અર્થ થાય એડવાન્સ એટલે આગળ વધવું, પ્રગતિ કરવી. તો શું કહ્યું છે કે જેમ જેમ ઓટોફેબ ટેકનોલોજીની મેથડ એટલે કે રીત અને પદ્ધતિઓ
વિકસતી જશે, એડવાન્સ થતી જશે, ધ ફોર્મ ઓફ રો મટીરિયલ્સ વિલ બી અનઇમ્પોર્ટન્ટ. પછી શું થશે? કાચી માલ સામગ્રીનું કોઈ મહત્વ જ નહીં રહે. કારણ કે આપણે હમણાં જોયું ને ઓટોફેબ ટેકનોલોજીમાં કે તમે ગમે તેવી જૂની પુરાણી વસ્તુઓ લાવો અને એમાંથી ઘન સ્વરૂપના પરિમાણમાં એનો ફેરફાર કરીને ગમે તે નવી વસ્તુ બનાવી શકાય. એનો મતલબ એમ સાદી સીધી ભાષામાં ફ્રેન્ડ્સ કે તમે પ્લાસ્ટિકની કોઈ વસ્તુ લઈને ગયા હોય ને તો એમાંથી લોખંડની વસ્તુ બનાવી શકાય. લોખંડ કે લાકડું લઈને ગયા હોય તો એમાંથી પ્લાસ્ટિક, સ્ટેનલેસ સ્ટીલ તમારે જે બનાવવું એ બનાવી શકાય. કેમ? કારણ કે આ જે ટેકનોલોજી છે એ ગમે તે પદાર્થના ઘન સ્વરૂપના મટીરિયલને ફેરવીને એનો ઉપયોગ કરવાની છે. બરાબર છે? તો આ એક મોટો પ્લસ પોઈન્ટ રહેશે કે ગમે તે મેટલની વસ્તુ આપણે લઈને ભંગારમાં ગયા હશો તો એમાંથી તમારે પછી ગમે તેવી વસ્તુ બનાવવી હોય તો બનાવી શકશો. હા, કદાચ એવું થાય કે પેલી વસ્તુ નાની હોય તો બીજી સામગ્રી અંદર એડ કરવી પડે. બરાબર? એવું જરૂરી નથી કે દર વખતે તમે જેટલું લઈ ગયા હોય તેમાંથી બીજી નવી વસ્તુ એકલામાં બની જ જાય. દાખલા તરીકે તમે ઘરમાં તમારી ગાડીના 4 ટાયર પંચર થયેલા પડ્યા છે, નકામા ટાયર ટ્યુબ, તો તમે એ રબરનું મટીરિયલ લઈ જાઓ છો ફેક્ટરીમાં જઈને અને તમે ત્યાં જઈને એવું કહો છો કે ભાઈ મારે આમાંથી કાચની બોટલો કાં તો પ્લાસ્ટિકની ફિલ્મની બોટલો બનાવી છે 6 કે ડઝન જેટલી, તો કદાચ 4 ટાયર ટ્યુબમાંથી એ ન પણ બની શકે, બીજું મટીરિયલ કદાચ અંદર એડ કરવાની જરૂર પણ પડી શકે. પણ હા, એ ટાયર ટ્યુબમાંથી કશું વેસ્ટેજ ના જાય. એનું લિપિડીકરણ કરીને એટલે કે પ્રવાહીકરણ કરીને પછી તેમાંથી એને ઘન સ્વરૂપમાં ફેરવીને નવી વસ્તુનું ઉત્પાદન થઈ શકે. તો આ ઓટોફેબ ટેકનોલોજી ખરેખર બહુ જાદુઈ કહી શકાય. અચ્છા, આગળ શું કહ્યું છે? સોફિસ્ટિકેટેડ એટલે લેટેસ્ટ, અતિ આધુનિક, મોડર્ન જે ઓટોફેબ ટેકનોલોજીના મશીનો છે, મશીન્સ વિલ બી કેપેબલ ઓફ, એ સક્ષમ હશે, એમાં સક્ષમ હશે રીએરેન્જિંગ મોલિક્યુલર સ્ટ્રક્ચર્સ ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ. તમે ગમે તેવો સાવ ભંગાર કચરો લઈ ગયા હશે ને તો પણ એમાંથી ઘન સ્વરૂપના પદાર્થોને છૂટા પડશે. એનું જે મોલિક્યુલર સ્ટ્રક્ચર એટલે કે પરમાણુની રચના છે એને ફરીથી રીએરેન્જ એટલે કે પુનઃ ગોઠવણી કરશે અને એમાંથી તમને જે પદાર્થનું તમે જનરેટ કરવું એટલે બનાવવું હશે એ પદાર્થ તમને બનાવી દેશે. કદાચ અમુક મટીરિયલ થોડું ઉમેરવું પડે બહારનું, પૂરેપૂરું તમે ના લઈ ગયા હોય તો, પણ બની જાય ખરું, કોઈ મટીરિયલ વેસ્ટ ના જાય એમાં. અચ્છા, હવે આગળ જોઈએ. ઉદાહરણ આપ્યું છે પ્લાસ્ટિક મિલ્ક જગ્સ, પ્લાસ્ટિકના દૂધ ભરવાના જગ. એન્ડ લાસ્ટ નાઇટ્સ પંક્ચર્ડ કાર ટ્યુબ, અને ગઈ રાતે તમારી કારમાં પંચર થયું હોય તો ખાલી ટાયર સારું હોય પણ તમે ટ્યુબ બહાર કાઢી દીધી હોય, નવી નખાઈ હોય, તો એ ટ્યુબ લઈને તમે જાઓ કોઈ પણ દુકાનમાં અને કહો કે ભાઈ મારે આ 2 વસ્તુમાંથી ભંગારમાં કાઢીને એમાં મારે બીજી કંઈક વસ્તુ બનાવી છે એના જેટલી સાઇઝની, તો એ તમને બનાવી આપે. ધારો કે અહીંયા ઉદાહરણ આપી શું બનાવવાનું કહ્યું છે જુઓ. તો કહ્યું છે કે could be molecularly rearranged to get a new table lamp. એમાંથી નવો ટેબલ લેમ્પ બનાવી શકાય 2 વસ્તુમાંથી ભેગું કરીને. બરાબર? ટેબલ લેમ્પમાં બંને પ્રકારનું મટીરિયલ આવી શકે, પ્લાસ્ટિકના પણ હોઈ શકે અને અમુકમાં લોખંડ કે કોપર પણ મૂકવાનું પડે. તો કોઈ પણ પદાર્થ આવી રીતે ભંગાર હોય સાવ તો એમાંથી પણ ઘન સ્વરૂપનો ઉપયોગ કરીને નવી ચીજ વસ્તુ બની શકે છે. આપણે આ ઉદાહરણ દ્વારા જોયું. બાકી જનરલી આપણે કારની ટ્યુબ પંચરવાળી શું કરતા હોય, ફેંકી દેતા હોઈએ છીએ. બરાબર છે? એનો કોઈ બીજી વસ્તુમાં બનાવવાનો ઉપયોગ નથી થતો. પણ અહીંયા ઓટોફેબ ટેકનોલોજી આવવાથી ગમે તે વસ્તુમાંથી ગમે તે વસ્તુ બનાવી શકાય. બરાબર? દાખલા તરીકે તમે મમ્મીની ગેરેજમાં ઘરો કે તોડફોડ કરી છે, મમ્મી મામાને ત્યાંથી 1-2 દિવસ પછી આવવાની હોય, તમારે મમ્મીને જાણ ના કરવી હોય તો તમે ફટાફટ ઓટોફેબ ટેકનોલોજીનો ઉપયોગ કરીને એ તૂટેલી વસ્તુમાંથી એના જેવી બીજી વસ્તુ બનાવી શકો, થોડાક તમારા પોકેટ મનીમાંથી પૈસા ઉમેરીને. એટલે આ રીતે મમ્મીની દાંતમાંથી પણ બચી શકાય. હા, પણ જો કે આવા બધા ઘરે કરવાના નહીં. અચ્છા, હવે આપણે આગળ જોઈએ. ઓકે, શું કહ્યું છે આગળ આપણને? તો જુઓ એમાં highly improved autofab technology will perhaps be able to meet all our material desires. અતિ આધુનિક રીતે તૈયાર કરેલા ઓટોફેબ જે ટેકનોલોજી છે એ કદાચ આપણી તમામ ભૌતિક ડિઝાયર એટલે કે ભૌતિક ઈચ્છાઓને પરિપૂર્ણ કરવા માટે સક્ષમ હશે. મટીરિયલ ડિઝાયર એટલે ભૌતિક ઈચ્છા, મતલબ કે સુખ સગવડ, એ સારાવાળી જિંદગી જીવવાની ઈચ્છાને આપણે મટીરિયલ ડિઝાયર કહીએ છીએ, જેમાં આપણને દરેક પદાર્થો જરૂરી હોય આપણા માટે. ધ ફ્રીડમ રિઝલ્ટિંગ ફ્રોમ ધીસ એચિવમેન્ટ, આ સિદ્ધિથી માણસોને જે સ્વતંત્રતા મળશે, વિલ બ્રિંગ અબાઉટ અ ગોલ્ડન એજ, એનાથી એક નવો સુવર્ણ યુગ
વિકસિત થશે. શેનો સુવર્ણ યુગ? આર્ટ, કલા ક્ષેત્રનો, મ્યુઝિક, સંગીત ક્ષેત્રનો, એન્ડ સાયન્ટિફિક ડિસ્કવરીઝ એટલે કે વૈજ્ઞાનિક સંશોધન ક્ષેત્રનો. એટલે કે માણસ જેમ જેમ નવરો પડશે તેમ તેમ શું થશે? તે પોતાના ફાલતુ સમયનો બીજામાં ઉપયોગ કરશે, નવી શોધમાં. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ. લેખકે બહુ સરસ વાત કરી છે વિદ્યાર્થીઓ, ફ્રેન્ડ્સ. લેખકે કીધું છે કે શું આવું સ્વાતંત્ર્ય લોકોને ગમશે ખરું? કે ઘરે બેસી રહેવાનું, કમ્પ્યુટર પર ખાલી થોડું કામ કરીને નવી નવી વસ્તુઓ લઈ આવવાની, તો લોકોનું જીવન કેવું બની જશે? બેઠાડું બની જશે. ફેક્ટરીમાં ખાલી બસ મશીનો જ ઓપરેટ કરવાના હશે, ઓટોફેબના, જે નાના કદના હશે. કમ્પ્યુટર પર ડિઝાઇન તૈયાર કરવાની હશે, તો એ ડિઝાઇન તૈયાર કરી લઈને એને ફાઇનલ ટચ આપવાના હશે અને એનો ઉપયોગ કરવાનો હશે ડિઝાઇનમાં. તો ઓટોફેબ ટેકનોલોજી આવવાના કારણે માણસ સ્વતંત્ર થઈ જશે કામમાંથી. તો શું આવી સ્વતંત્રતા માણસને ગમશે ખરી? તો ઘણાનો જવાબ હામાં આવે, ઘણાનો જવાબ નામાં આવે. શું કહું છે આપણે જોઈએ કે જેને આવી સ્વતંત્રતા ગમતી હોય એ લોકો શું કરે? એનો બીજામાં સદુપયોગ કરે, એટલે કે સંગીત ક્ષેત્રમાં એમાં. અચ્છા, હવે આગળ કહું છે, ઇન લાઈફ ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ ધેટ, આપણા જીવનમાં ઘણી વખત એવું જોવા મળ્યું છે કે ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ. માણસ જીવનમાં મોટા ભાગે એવું જોવામાં આવ્યું છે કે આપણને કોઈ પણ બાબતમાં પૂરતું સેટિસ્ફેક્શન એટલે સંતોષ ક્યારે મળે છે? એ વસ્તુ રેડીમેડ મળી જવાથી આપણને સંતોષ નથી મળતો, પણ આપણે કંઈક પ્રયત્ન કરીને એ વસ્તુ બનાવી હોય તો આપણને ડબલ આનંદ થાય છે, ડબલ સંતોષ મળે છે, અને એને સેટિસ્ફેક્શન કહેવાય, પૂર્ણ સંતોષ, ફુલ્લી સેટિસ્ફેક્શન. તો ઓટોફેબ ટેકનોલોજી આવવાના કારણે પણ માણસોને બધાને સંતોષ નહીં મળે. કેટલાકને એમ થશે કે ભાઈ આ તો કમ્પ્યુટર બધું કામ કરે છે, આપણે તો ખાલી ડિઝાઇન જ તૈયાર કરી અને એ પછી કમ્પ્યુટરની મદદ દ્વારા, બાકી બધું તો મશીનરી દ્વારા તૈયાર થાય. બધી વસ્તુઓ જે હતી કાચી સામગ્રી ઘર સ્વરૂપ રૂપાંતર કરીને, તો આમાં લોકોને તો મહેનત કરવાનું કશું રહ્યું જ નહીં. તો એની અનેક સાઈડ ઇફેક્ટ પણ આવશે, જેમ કે પાચન ક્રિયા ઓછી થઈ જવી, ઊંઘ ઓછી આવી, ઘણી બધી આવી સાઈડ ઇફેક્ટ આવી શકે છે. અચ્છા, હવે આગળ જુઓ. ઓકે, આગળ જોઈએ. બટ ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ, હવે આ ટેકનોલોજી સામે સૌથી મોટો મહાન પડકાર કયો છે, ચેલેન્જ કયો છે? તો એ છે ફેસિંગ હ્યુમનિટી, માનવતાને જેનો સામનો કરવાનો છે તે પડકાર એ છે કે એઝ વી પ્રોસીડ ઇન્ટુ ધ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન, અત્યારે આપણે બહુ ઝડપથી આ ટેકનોલોજીના યુગ તરફ પ્રોસીડ એટલે કે પ્રયાણ કરી રહ્યા છીએ, ત્યારે ટુ ફાઇન્ડ અ મિનિંગફુલ યુઝ ફોર અવર સેલ્સ, આપણે આ ટેકનોલોજીનો આપણા પોતાના માટે મિનિંગફુલ ઉપયોગ એટલે કે અર્થપૂર્ણ ઉપયોગ કરવાનો છે. માણસે આળસુ બનીને બેસી નથી જવાનો આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને, નહીં તો શું થશે કે માણસ પોતાના દિમાગનો ઉપયોગ કરતો છોડી દેશે. શારીરિક તો અને શ્રમ ઓછો થઈ જ જવાનો છે આ ટેકનોલોજીમાંથી, પણ પછી એવું થશે કે માણસ પોતાના દિમાગનો પણ ઉપયોગ કરવાનો છોડી દેશે, બધું કોમ્પ્યુટર પર ભરોસે છોડી દેશે. તો ઇન ફ્યુચર કદાચ કોમ્પ્યુટર બગડી ગયા, કાં તો નવા કોમ્પ્યુટરનું પ્રોડક્શન ન થઈ શક્યું, એવા સમયે માનવજાત ફરીથી એક વખત ખતરામાં આવી જશે. બરાબર છે, મશીનોની ગુલામ બની જશે. તો આ રીતે ઓટોફેબ ટેકનોલોજીના યુગમાં આપણે સાવધાન રહેવાની જરૂર છે. એ ટેકનોલોજીનો બને એટલો પોઝિટિવ પ્લસ ઉપયોગ કરવાનો છે, કોઈ જગ્યાએ નેગેટિવ એનો ઉપયોગ કરવાનો નથી. તો અહીંયા ફ્રેન્ડ્સ આપણો લેસન નંબર 1નો રીડ 1 કમ્પ્લીટ થાય છે. હવે પછી આપણે જ્યારે નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યારે એના ગ્લોસરી અને એક્સ્ટ્રા ક્વેશ્ચન સાથે મળીશું.